આપણે આપણા જીવનમાં બે ટાઈપના લોકો બની શકીએ. એક લોકો એવા જે રોતા હોય, એક લોકો એવા જે રોવરાવતા હોય. જેમ કે આપણે હંમેશા બસ એક જ વસ્તુ જોતા રહીએ કે આણે મને આ કીધું, આણે મને આ કીધું, આ મને બોલાવતો નથી, આ મને ઇગ્નોર કરે છે, મારા બીએફ મારી સાથે વાત નથી કરતો, મારી જીએફ મારી સાથે વાત નથી કરતી, આણે મને આમ કીધું, આણે મને તેમ કીધું. રોવાવાળા લોકો. એક એવા લોકો બની શકીએ કે જે રોવરાવે, જેને કોઈનાથી કોઈ ફરક જ ના પડે. એ તું મને બોલાવે તો બી ઠીક છે, તું મને નથી બોલાવતો તો બી ઠીક છે, તું મને પ્રેમ આપે છે તો બી ઠીક છે, તું મને પ્રેમ નથી આપતો તો બી ઠીક છે. ઘણીવાર આપણે કેવું હોય કે આપણે ઝાઝા ભાગે જે ફર્સ્ટ ટાઈપના જે પર્સન હોય ને રોવાવાળા, એ જ આપણે વધારે ટાઈમ બનીને રહ્યા હોય કે આ મને ઇગ્નોર કરે છે, આ મને આમ કરે છે, આ મને તેમ કરે છે. પછી આપણે હંમેશા સેલ્ફ ડાઉટ કરીએ કે શાયદ એ મારા કરમ હશે, યા તો મારી પાછલી લાઈફમાં આ બધું થયું હશે, યા તો આપણે કોઈ રીલ્સ જોઈ લઈએ કે રીલ્સમાં આપણે જોઈએ કે હા કે તમારા કર્મોની સજા તમને મળી રહી છે અને એટલા માટે તમે ભોગવો છો. બટ હરેક કર્મની સજા હોય ને એ એક ટાઈમ સુધી જ હોય. પછી એ કન્ટિન્યુટી છે ને એક લૂપમાં કન્ટિન્યુટી ચાલ્યા ના કરે. તમે એને છે ને ચલાવો છો કન્ટિન્યુટીમાં, કેમ કે તમને એવું લાગે છે કે એ મારા કર્મની સજા છે. અગર જો ખરેખર જો એ કર્મોની સજા હોતે ને તો મહાભારત થાતે નહીં. કેમ કે મહાભારતમાં શ્રી કૃષ્ણએ ઘણા બધા એવા છલ કપટ કર્યા છે કે જે ખરેખર આપણે અગર આપણી દૃષ્ટિથી જોઈએ તો એ છે ને ટોટલી ગલત હતું. કે જો કે એવું ના કરવું જોઈએ, તો પણ એમણે એક રાઈટ આપણને એક સલાહ મળે કે આપણી લાઈફમાં એક રાઈટ ડાયરેક્શન મળે, એના માટે એમણે એક કોઈક એવા કર્મ હતા કે કોઈક એવી ડિસિઝન હતા જે એમણે રોંગ લીધા. તો આપણે બી ઘણીવાર કોઈક એવા લોકો જે આપણી લાઈફમાં જે આપણને હર્ટ કરતા હોય, જેની ઉપર આપણે આટલા બધા ડિપેન્ડ થઈ ગયા હોઈએ, પછી XYZ કોઈ પણ હોય છે, આપણું હસબન્ડ હોય છે, વાઈફ હોય છે, યા તો કોઈ એવો આપણો ક્લોઝ કલીગ હોય છે, યા તો પછી સમટાઈમ મધર ફાધર, યા તો બ્રધર સિસ્ટર. એનાથી વધારે વિધાતો કોઈ આપણા રિલેશન હોતા જ નથી કે જેનાથી આપણને દુઃખ પહોંચતું હોય. આપણા મળીને વિધિન 10 થી 15 એવા રિલેશન હોય જેના કારણે આપણે લોકો હેરાન થતા હોઈએ, યા તો આપણને હર્ટ થતું હોય. તો વાત બસ એટલી છે કે યા તો તમે ટાઈપ 1 રોવાવાળા માણસ બની શકો, યા તો ટાઈપ 2 રોવરાવાવાળા. કોઈનાથી કોઈ વસ્તુનો કાંઈ ફરક પડવાનો નથી, ઠીક છે. અને અગર જો તમે ખરેખર એવું માનતા હો કે તમને હમણાં જે પણ તમારી લાઈફમાં જે બધી ઘટના બને છે, જેમાં તમે દુઃખી થાઓ છો, યા તો તમને હર્ટ થાઓ છો, યા તો તમને ઘણી બધું પેઇન થાય છે, યા તો તમે તમારી લાઈફમાં ઘણા બધા દુઃખી છો, ઇનશોર્ટ દુઃખી છો, અને તમને એવું લાગતું કે તમારી કર્મોની સજા છે, તો શું કામ તમે એ ફીલ કરો છો? અગર જો કર્મોની સજા હતી તો પહેલાંની લાઈફ બી તમારી કોઈ સારી નહીં હતી અને હમણાંની લાઈફ પણ કોઈ સારી નથી. અગર જો તમારી અકોર્ડિંગ તમને એવું લાગતું હોય તો આ લાઈફને વધારે ખરાબ કરી નાખીને કોઈકને બે શબ્દ બોલીને એને સાઈડ કરી નાખવામાં આપણું નુકસાન શું છે ભાઈ? કોઈ આપણું નુકસાન નથી. અગર એ જેવું કરે છે એની સાથે એવું કરવામાં કોઈ નુકસાન નથી. એક વાર ઠીક છે, બે વાર ઠીક છે, 3 વાર ઠીક છે, પછી હરેક વસ્તુ એક કન્ટિન્યુટી લૂપમાં ચાલે નહીં. તમે એને ચલાવો છો ત્યારે એ ચાલે છે, ઠીક છે. એટલે ખુદને છે ને કર્મોની સાથે જોડવાનું બંધ કરો. તમારા કર્મો છે ને એ સારા જ છે. તમે છે ને બીજા બધાની વાતો અને બીજી બધી ધાર્મિક બનવું ખોટું નથી, પણ ધાર્મિક એટલું બી ના બનો કે તમારી છે ને આખી લાઈફ જ છે ને આમ બકવાસ થઈ જાય, તમારી લાઈફમાં કોઈ રસ ના રહે. હરેક માણસ છે ને એ ધાર્મિક જ છે ક્યાંક ને ક્યાંક, પણ તમે તમારી સાથે ગલત ત્યારે કરો છો, તમારા કર્મ ત્યારે ખરાબ થાય છે જ્યારે કોઈક તમારી સાથે ખોટું કરતો હોય ને તમે ખોટું સહન કરતા હો. અગર જો ખરેખર તમે સનાતન હો, યા તો કોઈ પણ તમે ધર્મમાં માનતા હો ને, એક્ઝામ્પલ કૃષ્ણ, તો કૃષ્ણ ભગવાન એમ કહે કે કોઈનું ખોટું કરવું નહીં ને કોઈનું ખોટું જોવું પણ નહીં. તો જો તમારી સાથે ખોટું થતું હોય ને એ જો વસ્તુ તમે જોતા હો અને તમે એની અગેન્સ્ટ કોઈ પણ એક્શન ના લેતા હો, તો એમાં પછી ના કોઈ તમારા કર્મ છે, ના તમારી બેક લાઈફ છે, ના તમારી પાસ્ટ લાઈફ છે, ઠીક છે. એ ટોટલી ડિસિઝન તમારું છે કે તમે જ તમારા હાથે તમારી લાઈફ ખરાબ કરી છે. એમાં કોઈનો જ ભાગ નથી, ના તમારો કર્મનો ભાગ છે, ના કોઈ અધર પર્સનનો ભાગ છે, કે ના તમારી કોઈ પાસ્ટ લાઈફનો ભાગ છે. એ તમારો પોતાનો ભાગ છે, જેના કારણે તમે તમારી લાઈફમાં ઘણી બધી વસ્તુ ફેસ કરો છો એન્ડ તમે એના કારણે દુઃખી થઈ રહ્યા છો. તો ખુદને સ્ટોપ કરી દો, કર્મની સાથે જોડવાનું ખુદને સ્ટોપ કરી દો, હરેક વસ્તુમાં ખુદને બ્લેમ કરવાનું, ઠીક છે. લાઈફ તમારી છે, તમારે જ તમારી લાઈફ સારી રીતે કાઢવાની છે, સારી રીતે જીવવાની છે. જે વ્યક્તિ તમારી માટે કંઈક કરતું હોય ને એના માટે તમે કરો, એના માટે તમે દુઃખી થાઓ ને તો કોઈ પ્રોબ્લેમ નથી. આપણી માં છે ને આપણી માટે બહુ કરતી હોય. કદાચ તમે ગમે એટલો ઝઘડો કરી લો, ગમે એટલો બાંધી લો, તો અડધી કલાક પછી તમારી માં તમારી પાસે આવશે કે તું ખાઈ લે. બીજું કોઈ વ્યક્તિ ક્યારે તમારી પાસે નથી આવતું. નહીં તમારી જીએફ આવશે, નહીં તમારી વાઈફ આવશે. મે બી સાહેબ તમારા પપ્પા બહુ સારો તો તમારા પપ્પા આવી જાય, યા તો સમટાઈમ તમારી સિસ્ટર આવી જાય, યા તો ઘણીવાર તમારો ખંભા પર હાથ રાખીને તમારો ભાઈ આવી જાય. એ છે ને બહુ રેર કેસમાં છે. બટ ખરેખર જો લોયલ રહેવું હોય ને ખરેખર જો કર્મની સાથે જોડાવવું હોય ને તો કર્મ ખુદની સાથે જોડાવો.
કે જો તમે બીજાની સાથે ખોટું થતા નથી જોઈ શકતા તો તમારી સાથે બી જે ખોટું થાય એ તમારે ના જોવું જોઈએ. અને કર્મ છે ને તમે જ તમારા હાથે બનાવો છો. અગર કહું કર્મની વાત તો બેક લાઈફ તમે નથી જોઈ કે તમારી કેવી હતી. અને મને નથી લાગતું કે કોઈ પણ ભગવાન એવા ડિસિઝન લેતા હશે કે નહીં તું આ જન્મમાં ખોટું કરે છે તો હું એની તને સજા આવતા જન્મમાં. ભગવાન પાસે એટલો બધો ફાલતુ ટાઈમ નથી દોસ્ત કે એ છે ને તારી આટલી બધી વસ્તુ પેન્ડિંગ રાખે. એની પાસે બહુ બધા કામ છે. દુનિયા બહુ બધી મોટી છે, બહુ બધા જીવજંતુઓ છે, નદીમાં બી એટલા છે, જમીન પર બી એટલા છે, અને આપણે બી. તો ભગવાનની પાસે એટલો બધો ટાઈમ નથી કે એ બધી વસ્તુ લખ કરે. તો ઇન શોર્ટ એટલી જ વાત છે કે ખુદના કર્મને છે ને બીજાની સાથે જોડવાનું બંધ કરો. તમારી લાઈફમાં જો પેઇન છે તો એનો હક તમે પોતે આપ્યો છે, એ વસ્તુ ફીલ કરવાનો. સેકન્ડલી, ખુદને બ્લેમ કરવાનું બંધ કરો. કેમ કે તમારા કર્મ છે ને એ બહુ સારા છે, તો તમે ખુદની સાથે એને જોડો નહીં. જે માણસ ખોટું કરે છે, સપોઝ કોઈ વ્યક્તિ તમને ઇગ્નોર કરે છે અને તમને એનું દુઃખ થાય છે, તો એ દુઃખ એકવાર થવું જોઈએ, 2 વાર થવું જોઈએ, અને તમને બહુ જો એમના પ્રત્યે લાગણી છે તો મિનિમમ 3 વાર થવું જોઈએ. બટ એના પછી બી જો તમે કન્ટિન્યુટી એ જ લૂપમાં ચાલો છો તો એ ભૂલ તમારી છે. એટલે એટલું જ કહેવા માગું છું કે રૂવાવાળા કરતાં રોવડાવાળા બનો. રોવડાવાળા એવું નહીં કે તમે કોઈને દુઃખ આપી દો. અગર એને નથી ફરક પડતો તો તમને પણ નથી ફરક પડતો. અગર એ તમને ઇગ્નોર કરે છે, સીધી વાત તમે બી ઇગ્નોર કરો. અને સારી એવી લાઈફ જીવો. જો બહુ જલ્દી લાઈફ જશે તમારી અને પછી રિગ્રેટ જ વધશે. અને ખરેખર જે સાચા મનના લોકો હોય ને એ જ આ બધી વસ્તુ ફીલ કરી શકતા હોય. અને એ અગર જો ખુદની સાથે ખોટું કરતા હોય ને તો ઇવન એને તો પછી ભગવાન બી માફ નથી કરતા. કેમ કે આપણે ક્યાંક ને ક્યાંક અંશ તો એમનું જ છીએ ને. તો બેટર છે કે તમે આવા બધા લોકોની માટે ખુદને બ્લેમ ના કરો, ખુદની સારી લાઈફ જીવો. અને ઠીક છે, બધાને ઇગ્નોર કરો. અને જે તમારી સાથે ખોટું કરે ને એ તમે સહન કરો ને એ જ તે તમારું સૌથી મોટું કર્મ છે. એટલે એને તો ફેસ કરવાનું જ નહીં અને એને તો સહન કરવાનું જ નહીં. પછી ડઝન્ટ મેટર એ કોઈ પણ હોય, ભાઈ બહેન, શાયદ મમ્મીને જવા દો કેમ કે માં તો માં છે, પપ્પાને જવા દો, બટ એના સિવાયના અધર પર્સન કોઈ છે એને તમારે બિલકુલ ફેસ કરવાની જરૂર નથી. એનું બિલકુલ હેડેક લેવાની જરૂર નથી. ગુજરાતી ભાષામાં કહે તો મઈ ગયા બધા, છોડો બધાને. અને ખુદની લાઈફ જો રોવાવાળા નથી બનવાનું, રોવડાવાળા બનવાનું છે. ખુદની લાઈફ બહુ સારી રીતે જીવવાનું છે. અને આપણા બધાના કર્મ બહુ સારા છે. અને જે માણસ સારો હોય ને એના કર્મ સારા જ હોય. તમને આજની ડેટમાં તમને કોઈ પેન મળે છે ને તો તમને ત્યારે પેન મળે છે કે તમે ખરેખર તમે દિલના સારા છો. હરામી માણસોને ફરક ના પડે અગર જો એને કોઈ હેરાન કરતું હોય તો. કેમ કે એને ફરક જ નથી પડતો. ફરક કોને પડે? જેની અંદર દિલ હોય, જે ખરેખર લાગણીઓને સમજતો હોય, જેની અંદર પ્રેમ ભાવના હોય. અને તમારી અંદર પ્રેમ ભાવના છે ને તમે એ બધી વસ્તુથી લઈને દુઃખી થાઓ છો ને તમે એ વસ્તુને એવું સમજી લો છો કે એ મારા કર્મ છે, તો એ સૌથી મોટી તમારી ભૂલ છે ને તમે ખુદની સાથે ખોટું કરો છો. તો બેટર એ જ છે કે સાઈડ પર કરો બધાને. જે તમારી સાથે સારા રહે એની સાથે સારા રહો. અને તમારા કોઈ કર્મ ખરાબ નથી. તમે બહુ સારી જીવન જીવો છો અને તમારી લાઈફ બહુ બેસ્ટ હશે. લોકોને ઇગ્નોર કરતા શીખો અને લાઈફમાં આગળ વધો. બસ થોડું જેમ મને મારી લાઈફમાં સમજાતું જશે એમ હું તમને પાસ ઓન કરીશ યુટ્યુબના થ્રુ. અને તમને જો મારા વિડીયો સારા લાગે તો લાઇક કરજો. અગર તમને એવું કંઈ વસ્તુમાં તમે ગુંજવાતા હો યા તો તમને કોઈ આન્સર ના હોય તો મને કોમેન્ટ કરજો. તો ડેફિનેટલી મારી પાસે કોઈ આન્સર હશે હું તમને 100% આપીશ. મેં મારા જીવનમાં જે બી કંઈ શીખ્યું છે એ મારું 29 એજ છે મારી હમણાં. તો બચપનથી બધું જોતો આવ્યો છું. ધીરે ધીરે હું ભગવાનમાં બી એટલું માનેલો છું, ધ્યાન બી એટલું કરું છું, ભગવાનનું નામ બી એટલું લઉં છું. મારી લાઈફમાં બી ઘણા ખરાબ લોકો છે, ઘણા સારા લોકો છે. તો ડેફિનેટલી આપણે લોકો સારું એક ફેમિલી ક્રિએટ કરી શકશું. તો થેન્ક યુ. તમને મારી વાત સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ